પોરબંદરમાં પણ શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી છે। પોરબંદરમાં 145 વર્ષ જૂનું શીતળા માતાજીનું મંદિર આવેલું છે। વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું। માતાજીને શ્રીફળ, નિવેદ, ફૂલેનો પ્રસાદ ધરાયો છે। ત્યારે પોરબંદરમાં શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી। પોરબંદરમાં 145 વર્ષ જૂનું શીતળા માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। માતાજીને શ્રીફળ વધારવામાં આવ્યું છે, નિવેદ અને ફૂલેનો પ્રસાદ ધરાવી શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી છે। आज श्रावण सुद सातम जे शीतला सातम परम पवित्र दिवस आजना पवित्र दिवसे भाविको श्रद्धालुओ भाईओ और बहनों हजारों की संख्या में आ मंदिरे दर्शन करवा आवे छे। આજે ઘણા એવા ભાઈઓ અને બહેનો છે કે જે વ્રત પણ કરે છે કે દર્શન કરીને પછી ચા કોફી દૂધ પીશે અને એકટાણું પણ કરશે। ત્યારે માતાજીની ધરાવવા માટે નિવેદ લઈ આવે છે। નિવેદની અંદર શ્રીફળ, ફુલેર, અગરબત્તી, દિવેટ વગેરે લઈ આવે। બીજું સાથે દહીં અને દૂધ લઈ આવે છે, જે માતાજીનો વાસો ઠંડો કરવાનું પાછળ માતાજીનો વાસો ઠંડો કરવાનું આજનું મહત્વ છે। કારણ કે હજારો વર્ષ પહેલા જયારે બ્રહ્માજીએ માતાજીનું પ્રાગટ્ય કર્યું ત્યારે માતાજી મોટી ઉંમરના ડોશીમાનો રૂપ લઈ પૃથ્વીની પ્રદક્ષિણા માટે નીકળ્યા કે મને કોણ યાદ કરે છે, કોણ મારું પૂજા અર્ચન કરે છે। આજ શ્રાવણ